હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા કોમ્પ્યુટર અને ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો અને સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા ઇલેક્ટ્રિકલના બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, એનો પાર્ટ નંબર 4 આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી પાર્ટ નંબર 1 પાર્ટ નંબર 2 ની અંદર આપણે કન્વર્ટર જોયા છે. પાર્ટ નંબર 3 ની અંદર એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન એન્ડ મલ્ટિપ્લિકેશન ની ચર્ચા કરી હતી. હજી સુધી તમે પાર્ટ નંબર 1, 2 અને 3 નથી જોયા તો ફટાફટ એકવાર ચેક કરી લેશો, શાંતિથી એની પ્રેક્ટિસ કરી લેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આગળના જેટલા પણ પાર્ટ્સ મેં અપલોડ કર્યા છે દરેક પાર્ટ્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ દરેક પાર્ટ્સ તમારે એકવાર ચેક કરવાના છે, પછી જ આ પાર્ટ્સ તમારે આગળ જોવાનો છે. આ ચેપ્ટર નંબર 1 નો લાસ્ટ પાર્ટ છે આપણો, જેની અંદર આપણે આજે ચર્ચા કરવાના છે 1's કોમ્પ્લિમેન્ટ, 2's કોમ્પ્લિમેન્ટ, 7th કોમ્પ્લિમેન્ટ, 8th કોમ્પ્લિમેન્ટ, 9th કોમ્પ્લિમેન્ટ અને 10th કોમ્પ્લિમેન્ટની વાત કરવાના છે. ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રેની વાત કરવાના છે. એક્સિસ કોડ ટુ ડેસિમલ અને ડેસિમલ ટુ એક્સિસ 3 કોડની ચર્ચા કરવાના છે, જે પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહીશું. આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની અંદર સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણે ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. અહીંયા જે વિડીયોમાં હું પીડીએફ બનાવું છું મારા બોર્ડ ઉપર, એ પીડીએફ એની અંદર શેર કરતો હોઉં છું વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ જોઈન થઈ જશો અને જેથી અમે તમારા સમક્ષ તમારા જોડે દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન તમને શેર કરી શકીએ. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે હવે દરેક બ્રાન્ચ દરેક સેમેસ્ટરના કોર્સ ઓલરેડી બનાવી દીધા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો, એડવાન્સ તૈયારી કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ 1's કોમ્પ્લિમેન્ટ, 2's કોમ્પ્લિમેન્ટ છે, પછી તમારું ગ્રે ટુ બાઇનરી છે, બાઇનરી ટુ ગ્રે છે, એક્સિસ 3 કોડ છે, બીસીડી છે, દરેકની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 1 બાય 1 આપણે ટોપિક જોતા જઈશું. ઓકે, જોડે જોડે તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે. તો ફર્સ્ટ છે કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટ શું છે? તો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ અને 2's કોમ્પ્લિમેન્ટ. હવે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ અને 2's કોમ્પ્લિમેન્ટની વાત કરતા પહેલા કોમ્પ્લિમેન્ટની વાત કરીએ તો પહેલા બાઇનરી માટેના કોમ્પ્લિમેન્ટ કયા કયા છે? તો બાઇનરી નંબર હોય એના માટે 1's કોમ્પ્લિમેન્ટ એન્ડ 2's કોમ્પ્લિમેન્ટ, આ બાઇનરી નો છે. ઓક્ટલ માટે 7's કોમ્પ્લિમેન્ટ એન્ડ 8 કોમ્પ્લિમેન્ટ, આ ઓક્ટલ નંબરનું કોમ્પ્લિમેન્ટ છે. અને ડેસિમલ નંબરની વાત કરીએ, ડેસિમલ તો 9's કોમ્પ્લિમેન્ટ એન્ડ 10's કોમ્પ્લિમેન્ટ, આ છે તમારા કોમ્પ્લિમેન્ટ. ઓકે, તો એમાં જે ફર્સ્ટ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે 1's કોમ્પ્લિમેન્ટ અને 2's કોમ્પ્લિમેન્ટ. તો 1's કોમ્પ્લિમેન્ટ કઈ રીતના બનતો હોય છે? ધારી લો કે એક્સ ફોર એક્ઝામ્પલ મને અહીંયા બાઇનરી નંબર આપવામાં આવ્યો છે, બાઇનરી નંબર. ઓકે, આ બાઇનરી નંબર છે, મારે એનો 1's કોમ્પ્લિમેન્ટ બનાવવો છે. શું બનાવવો છે? 1's કોમ્પ્લિમેન્ટ. તો સિમ્પલ છે. 1's કોમ્પ્લિમેન્ટની અંદર ફર્સ્ટ તમારો જે બાઇનરી ડિજિટ કેટલા છે? કુલ 1 2 3 4 5 6 ડિજિટ છે. તો મારે હું અહીંયા ફર્સ્ટ શું કરીશ? 1 2 3 4 5 એન્ડ 6 નંબર લઈ લઈશ. આ જે નંબરનું કોમ્પ્લિમેન્ટ કરવું છે એમાંથી હું માઇનસ કરી દઈશ એને. ઓકે, તો એ નંબર હું એમાંથી માઇનસ કરી દઈશ એટલે અહીંયા મને જે નંબર પ્રોવાઈડ થશે એ કયો નંબર હશે? 1's કોમ્પ્લિમેન્ટ હશે. કયો નંબર હશે? 1. 1 - 1 0, 1 - 0 1, 1 - 1 0, 1 - 1 0, 1 - 0 1 and 1 - 1 0. તો આ મારો થઈ ગયો 0 1 0 0 1 0, આ મારો 1's કોમ્પ્લિમેન્ટ. ક્લિયર? એકદમ ઈઝી રીત છે. શું યાદ રાખવાનું છે? જેટલા પણ ડિજિટ હોય એ બધા જ ડિજિટ ને જેટલા 5 ડિજિટ તો 5 1 માંથી તમારે દરેક ડિજિટ બાદ કરવાના છે, એને કહેવાય છે 1's કોમ્પ્લિમેન્ટ. ઓકે, સમજો, ફરીથી સમજીએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ, આઈડિયા વધારે આવશે. 1 1 0 1 0 આપ્યું છે મને અહીંયા, બાઇનરી નંબર છે, મારે એને 1's કોમ્પ્લિમેન્ટ તૈયાર કરવો છે. તો 1's કોમ્પ્લિમેન્ટ કરવો હોય તો શું થશે? ફર્સ્ટ આપણે 1 2 3 4 5 ડિજિટ છે તો અહીંયા 5 1 લઈ લઈશ. ઓકે, આ 5 1 લઈ લઈશ આપણે અને 5 માઇનસ જે નંબર આપ્યો છે નંબર લઈ લઈએ 1 1 0 1 0. ઓકે, તો 1 માંથી 0 જશે તો 1, 1 માંથી 1 જશે 0, 1 માંથી 0 જશે તો 1, 0 and 0. તો આ મારો નંબર થઈ ગયો 0 0 1 0 1, આ મારો 1's કોમ્પ્લિમેન્ટ તૈયાર. કયો? 1's કોમ્પ્લિમેન્ટ રેડી. ઓકે, હવે ધારી લો કે મને 2's કોમ્પ્લિમેન્ટ કીધો છે. એક્સ ફોર એક્ઝામ્પલ 2's કોમ્પ્લિમેન્ટ બનાવવો છે. અહીંયા મને એને નંબર આપ્યો છે 1 0 1 1 0 1 1
આનો મારે બાઇનરી નંબર આપ્યો છે અને મારે બનાવવો છે 2's કોમ્પ્લિમેન્ટ. શું બનાવવો છે? 2's કોમ્પ્લિમેન્ટ. તો ફર્સ્ટ હું અહીંયા બનાવીશ 1's કોમ્પ્લિમેન્ટ બનાવીશ અને 1's કોમ્પ્લિમેન્ટ બનાવીશ. 1's કોમ્પ્લિમેન્ટ બનાવવા માટે કેટલા ડિજિટ છે? તો કુલ ટોટલ 7 ડિજિટ છે. તો 7 1 લઈ લઈશ અહીંયા 1 1 1 4 5 6 એન્ડ 7 1 લઈ લઈશ માઇનસ આ જે નંબર છે હું એમાંથી માઇનસ કરી દઈશ. ઓકે, તો આ થઈ ગયા મારો 1's કોમ્પ્લિમેન્ટ. અહીંયા જે નંબર આવશે કયો હશે? મારો 1's કોમ્પ્લિમેન્ટ નંબર હશે. 1 માંથી 1 જશે 0, 1 માંથી 1 જશે 0, 1 માંથી 0 જશે તો 1, 1 માંથી 1 જશે 0 0 1 એન્ડ 0. હવે મારે 2's કોમ્પ્લિમેન્ટ બનાવવો હોય તો હું અહીંયા +1 એડ કરીશ એટલે મારો અહીંયા જે નંબર મને મળી જશે એ 2's કોમ્પ્લિમેન્ટ નંબર તૈયાર થશે. તો મારો 2's કોમ્પ્લિમેન્ટ આવશે 1 0 1 0 0 1 0. આ મારો 2's કોમ્પ્લિમેન્ટ તૈયાર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો 1's કોમ્પ્લિમેન્ટ કર્યા પછી કોઈ પણ નંબરમાં 1 એડ કરવામાં આવે છે તો 2's કોમ્પ્લિમેન્ટ થઈ જતો હોય છે. ઓકે, તો 1's કોમ્પ્લિમેન્ટ આ રીતના થતો હોય છે. 2's કોમ્પ્લિમેન્ટ પણ 1's કોમ્પ્લિમેન્ટના ઉપરથી જ બનાવવાનો હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એની ડાઉટ છે આની અંદર? 1's અને 2's કોમ્પ્લિમેન્ટ. 1's કોમ્પ્લિમેન્ટ ને 2's કોમ્પ્લિમેન્ટ એ બાઇનરી કોમ્પ્લિમેન્ટ છે, ખાસ યાદ રાખજો. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો અહીંયા 7's કોમ્પ્લિમેન્ટ અને 8's કોમ્પ્લિમેન્ટ. તો 7 અને 8's કોમ્પ્લિમેન્ટ એ ઓક્ટલ માટેનું છે. ઓક્ટલ નંબર આપેલો હોય, ઓક્ટલ નંબર આપેલો એના માટેનું છે. એક્સ ફોર એક્ઝામ્પલ જોઈએ અહીંયા મને નંબર આપી દીધો છે ઓક્ટલ માટેનો 3201 ઓક્ટલ નંબર છે અને એનો મારે બનાવવો છે 7's કોમ્પ્લિમેન્ટ બનાવવો છે. 7's કોમ્પ્લિમેન્ટ બનાવવો છે. તો સેમ રીતે એ 7's કોમ્પ્લિમેન્ટ બનાવવા માટે 7's કોમ્પ્લિમેન્ટ બનાવવા માટે યાદ રાખજો 7's કોમ્પ્લિમેન્ટ ની અંદર શું થશે? તો કેટલા ડિજિટ છે? 4 ડિજિટ છે. તો અહીંયા કેટલા લઈ લઈશ? 1 2 3 એન્ડ 4. 4 7 લઈ લીધા. એમાંથી આ નંબર હું માઇનસ કરી દઈશ 3 2 0 1. ઓકે, તો અહીંયાથી જશે મારો 6, અહીંયાથી જશે 7, અહીંયાથી જશે મારો 5 અને આ થઈ ગયો 4. તો આ જે નંબર બની ગયો મારો કયો બની ગયો? 7's કોમ્પ્લિમેન્ટ તૈયાર. એટલે મારો 7's કોમ્પ્લિમેન્ટ આવશે 4 5 7 6. આ 7's કોમ્પ્લિમેન્ટ રેડી. ઓકે, ચલો બીજો જોઈએ 7's કોમ્પ્લિમેન્ટ. એક્સ ફોર એક્ઝામ્પલ મને અહીંયા 7's કોમ્પ્લિમેન્ટ નું પૂછ્યું છે અને 3021 7's કોમ્પ્લિમેન્ટ ઓક્ટલ નંબર આપેલો છે અને મારે બનાવવો છે 7's કોમ્પ્લિમેન્ટ બનાવવો છે. તો 7's કોમ્પ્લિમેન્ટ બનાવવા માટે અહીંયા કેટલા ડિજિટ છે? 4 ડિજિટ છે. તો 1 2 3 એન્ડ 4 -3021 એટલે અહીંયાથી જશે 7 માંથી 1 જશે તો 6 5 7 એન્ડ 4. તો આ થઈ ગયો 4 7 5 6 મારો 7's કોમ્પ્લિમેન્ટ રેડી. હવે આ જ નંબરમાં મારે 8's કોમ્પ્લિમેન્ટ બનાવવો છે. 8's કોમ્પ્લિમેન્ટ એક્સ ફોર એક્ઝામ્પલ 5 2 1 0 4 મારે 8 નંબર આપેલો છે, ઓક્ટલ નંબર આપ્યો છે અને 8's કોમ્પ્લિમેન્ટ રેડી કરવો છે. તો ફર્સ્ટ હું શું કરીશ? 7's કોમ્પ્લિમેન્ટ અહીંયા રેડી કરીશ. 7's કોમ્પ્લિમેન્ટ માટે હું શું કરી દઈશ? જેટલા પણ ડિજિટ છે એટલા 7 માંથી હું માઇનસ કરી દઈશ. ચલો 6 થઈ ગયા. ઓકે, વચ્ચે માઇનસ 5 2 1 0 સોરી 4. અહીંયા એક એક્સ્ટ્રા 0 લખાઈ ગયેલો છે એટલે આપણે એક રિમૂવ કરી દઈએ છીએ. 5 2 1 0 4. ક્લિયર? ઓકે, હવે હું અહીંયાથી શું કરી દઈશ? તો અહીંયા 3 પછી 7 અહીંયા 6 5 એન્ડ 2. આ થઈ ગયો મારો 1's કોમ્પ્લિમેન્ટ સોરી 7's કોમ્પ્લિમેન્ટ રેડી. હવે મારે 8 કોમ્પ્લિમેન્ટ બનાવવો છે તો +1 હું એડ કરીશ એટલે મારો થઈ જશે 8's કોમ્પ્લિમેન્ટ મારો રેડી થઈ જશે. શું થઈ જશે? આ થઈ ગયો મારો 8's કોમ્પ્લિમેન્ટ. ઓકે, 8's કોમ્પ્લિમેન્ટ રેડી. તો સેમ રીત છે 1's કોમ્પ્લિમેન્ટ 2's કોમ્પ્લિમેન્ટ. 1's કોમ્પ્લિમેન્ટ ને બધા જ 1 માંથી માઇનસ કરીશું. 7's કોમ્પ્લિમેન્ટમાં બધાને 7 માંથી માઇનસ કરીશું અને એની અંદર 1 એડ કરીશું એટલે મારો 8's કોમ્પ્લિમેન્ટ તૈયાર થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો એના પછીની વાત કરીએ આપણે. નેક્સ્ટ તો છે 9's કોમ્પ્લિમેન્ટ એન્ડ 10's કોમ્પ્લિમેન્ટ જે બાઇનરી માટેનું છે, સોરી ડેસિમલ નંબર માટેનું છે. ડેસિમલ નું કોમ્પ્લિમેન્ટ છે. તો ફર્સ્ટ અહીંયા એક્સ ફોર એક્ઝામ્પલ મને આપ્યો છે 7049 અહીંયા 10th નંબર આપેલો છે એટલે ડેસિમલ નંબર આપ્યો છે. મારે 9's કોમ્પ્લિમેન્ટ રેડી કરવું છે. તો ફર્સ્ટ અહીંયા જેટલા ડિજિટ આપ્યા છે અહીંયા 1 2 3 એન્ડ 4 -7049 એટલે આન્સર થશે 0592.
આ થઈ ગયો મારો 9th કોમ્પ્લિમેન્ટ રેડી. શું થઈ ગયો? 9th કોમ્પ્લિમેન્ટ રેડી. જેટલા પણ ડિજિટ હોય એને 9 માંથી માઇનસ કરીશ એટલે મારા 9th કોમ્પ્લિમેન્ટ રેડી થઈ જશે. 10th કોમ્પ્લિમેન્ટ બનાવવો છે. એક્સ ફોર એક્ઝામ્પલ 10th કોમ્પ્લિમેન્ટ રેડી કરવો છે તો ફર્સ્ટ મને અહીંયા જે નંબર આપ્યો છે 7215 આ 10th કોમ્પ્લિમેન્ટ છે એને મારે સોરી ડેસિમલ નંબર છે એને 10th કોમ્પ્લિમેન્ટમાં રેડી કરવો છે તો પહેલા હું ફાઇન્ડ કરીશ 9th કોમ્પ્લિમેન્ટ. ઓકે 9th કોમ્પ્લિમેન્ટ હું રેડી કરીશ તો શું થશે? અહીંયા 9999 નંબર કેટલા છે? 4 ડિજિટ છે એમાંથી હું 7215 માઇનસ કરી દઈશ એટલે અહીંયા થઈ જશે મારા 4 8 7 and 2 આ થઈ ગયો મારો 9th કોમ્પ્લિમેન્ટ રેડી થઈ ગયો. ઓકે હવે એની અંદર +1 એડ કરી દઈશ એટલે મારો નંબર થઈ જશે રેડી. એ થઈ ગયો મારો 10th કોમ્પ્લિમેન્ટ રેડી. ઓકે ક્લિયર? આ થઈ ગયો મારો 10th કોમ્પ્લિમેન્ટ. ઓકે તો 9th કોમ્પ્લિમેન્ટ હોય 10th કોમ્પ્લિમેન્ટ બનાવવો હોય 1st કોમ્પ્લિમેન્ટ બનાવો પહેલા 1 નો 2 બનાવો તો +1 એડ કરીશું 7 માં પ્લસ એડ કરીશું 1 એડ કરીશું તો 8 કોમ્પ્લિમેન્ટ થઈ જશે 9th કોમ્પ્લિમેન્ટ ની અંદર 1 એડ કરીશું તો 10th કોમ્પ્લિમેન્ટ થઈ જશે. તો આ ત્રણે ત્રણ ટાઈપના કોમ્પ્લિમેન્ટ રેડી થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એની ડાઉટ? ઓકે હવે આપણે વાત કરીએ નેક્સ્ટ તો બાઇનરી ટુ ગ્રે કોડ છે. કોડ છે તો કોડની અંદર વાત કરીએ બાઇનરી નંબર આપ્યો છે ગ્રે કોડમાં કન્વર્ટ કરવું છે. ઘણી વખતે ગ્રે ટુ બાઇનરી પૂછાતું હોય છે તો આ બધા જ કન્વર્ટર તમને આવડવા જરૂરી છે. તો આપણે સમજી લઈએ પહેલો બાઇનરી નંબર આપ્યો છે. ચલો અહીંયા ફર્સ્ટ મને જે બાઇનરી નંબર આપ્યો છે લઈ લઈએ. મને એક્ઝામમાં કઈ રીતના જ પૂછ્યું હોય છે એ જ પ્રમાણે આપણે એ ચર્ચા કરી લઈએ. ચલો અહીંયા મને આપ્યું છે 101101 બાઇનરી નંબર છે એને મને પૂછ્યું છે ગ્રેમાં કન્વર્ટ કરો. ઓકે આ રીતનું ગ્રે પૂછ્યું છે તો ફર્સ્ટ અહીંયા બાઇનરી નંબર લઈ લઈશું. ચલો બાઇનરી નંબર શું આપ્યો છે એ ચેક કરી લઈએ 101101. ઓકે હવે બાઇનરી ટુ ગ્રે કરવું એટલે અહીંયા આ જે નંબર છે મારો કયો નંબર છે? બાઇનરી નંબર છે. બાઇનરી ટુ શું બનાવી રહ્યો છું? ગ્રે કોડ બનાવી રહ્યો છું એટલે ગ્રે નંબર મેળવી રહ્યો છું. તો ફર્સ્ટ હું શું કરીશ કે ફર્સ્ટ જે ડિજિટ છે એ ડિજિટ અહીંયા લખી નાખીશ. નંબર આવી ગયો. હવે હું શું કરીશ? ફર્સ્ટ બીટ સેકન્ડ બીટની અંદર એડ કરીશ તો 1 + 0 અહીંયા આન્સર આવશે 1 આન્સર આવે નીચે લખીશ 0 + 1 આન્સર આવશે 1 1 + 1 આમ તો 1 + 1 0 ક્વેરી 1 થાય પણ ક્વેરી ઇગ્નોર કરીએ છીએ એટલે 1 + 1 1 થશે સોરી 1 + 1 0 થશે. ક્વેરી ઇગ્નોર કરવાની છે ક્વેરી તમારે ગણવાની છે નહીં તો 1 + 1 શું થઈ જશે? 0 એટલે અહીંયા 0 આવશે 1 + 0 1 આવશે 0 + 1 અહીંયા આવશે મારો 1. ઓકે તો આ જે મારો નંબર થઈ ગયો એ મારો થઈ ગયો ગ્રે કોડ એટલે મારો ગ્રે કોડ નો આન્સર આવશે 111011. આ થઈ ગયો મારો ગ્રે કોડ. એટલે એક બીટ બીજા બીટની અંદર MSB થી LSB તરફ જવાનું છે. ઓકે તો 1 બીટ બીજા બીટની અંદર બીજું બીટ ત્રીજા બીટની ત્રીજા બીટ ચોથા બીટમાં એડિશન કરતા જવાનું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ એ યાદ રાખવાની છે કે જ્યારે પણ તમે 1 + 1 કરો ત્યારે 0 આન્સર આવશે ક્વેરીને ઇગ્નોર કરવાની છે. ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ એટલે વધારે આઈડિયા આવી જશે તમને. એક્સ ફોર એક્ઝામ્પલ મને અહીંયા આપ્યો છે 10011110. ઓકે બાઇનરી નંબર છે ગ્રેમાં કન્વર્ટ કરવું છે. ચલો ગ્રેમાં કન્વર્ટ કરવું છે તો આપણે જે નંબર આપ્યો છે લઈ લઈએ. બાઇનરી નંબર કયો આપ્યો છે? બાઇનરી નંબર છે 10011110. ઓકે આ બાઇનરી નંબર છે મારો એને મારે ગ્રેમાં કન્વર્ટ કરવું છે. ચલો ગ્રેમાં કન્વર્ટ કરવું હોય તો શું થશે? ફર્સ્ટ મારો આ 1 છે એ આવી જશે. ઓકે આ બીટ આની અંદર એડ થશે 1 + 0 1 0 + 0 0 0 + 1 1 1 + 1 0 1 + 1 0 અને 1 + 0 1. તો આ થઈ ગયો મારો ગ્રે કોડ એટલે કે ગ્રે કોડ નો આન્સર થઈ ગયો 11011001. આ થઈ ગયો મારો ગ્રે કોડ. આવડશે વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો અહીંયા હું તમને હોમવર્ક આપું છું. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આનો આન્સર મને મોકલી આપે છે. ભાઈ આનો તમારે બાઇનરી ટુ ગ્રે બનાવવાનો છે તો ગ્રે નંબર શું આવે છે તમારે મને કોમેન્ટ કરવાની છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયું બાઇનરી ટુ ગ્રે. ઓકે હવે એનથી ઉલટું વાત કરીએ તો ગ્રે ટુ બાઇનરી કહેવાય. શું કહેવાય? ગ્રે ટુ બાઇનરી એટલે ગ્રે કોડ આપેલો હશે બાઇનરીમાં કન્વર્ટ કરવો હશે તો કઈ રીતના આપણે કન્વર્ટ કરીશું એ જોઈ લઈએ. ચલો કોઈ પણ એક ગ્રે નંબર લઈ લઈએ છે. ઓકે ગ્રે નંબર 110110 આ 1 આપેલો છે આ ગ્રે નંબર છે. ઓકે એને મારે બાઇનરી કન્વર્ટ કરવો છે બાઇનરીમાં.
તો ફર્સ્ટ ઓફ ઓલ હું શું કરીશ, જે નંબર આપ્યો છે લઈ લઈએ 1 1 0 1 1 0 1 1 નંબર આપેલો છે. ક્લિયર? ચલો આ જે નંબર આપેલો છે એને મારે શામાં કન્વર્ટ કરવો છે, બાઇનરીમાં કન્વર્ટ કરવો છે. તો અહીંયા જે નંબર છે ગ્રે નંબર છે, આ કયો નંબર છે, ગ્રે કોડ છે. ઓકે, હવે બાઇનરીમાં કન્વર્ટ કરવો છે તો બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે વિદ્યાર્થી મિત્રો હું શું કરીશ, તો ફર્સ્ટ ઓફ ઓલ જે નંબર આવેલો છે આ 1 એ 1 ડિજિટ અહીંયા હું ઉતારી દઈશ. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો, બાઇનરી ટુ ગ્રે માં આપણે શું કરતા હતા, 1 બીટ બીજા બીટમાં, તો અહીંયા જે આન્સર હશે એ આન્સર આની અંદર એડ કરીશું. તો 1 + 1 શું થશે, 0 0 + 1 0 + 0 0 0 + 1 1 1 + 1 0 0 + 0 0 0 + 1 1 અને 1 + 1 0 આન્સર આવશે. ક્લિયર? સમજાયું? ફરીથી સમજો. એક્સ પર એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે 1 1 0 1 1 0 0 1. ઓકે, આ ગ્રે નંબર છે, મારો કયો નંબર છે, ગ્રે નંબર છે, એને મારે બાઇનરીમાં કન્વર્ટ કરવો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે નંબર આપ્યો છે હું નંબર લઈ લઈશ 1 1 0 1 1 0 0 1. ઓકે, આ ગ્રે નંબર થઈ ગયો. કયો નંબર છે મારો, ગ્રે નંબર. હવે મારે બાઇનરીમાં કન્વર્ટ કરવો છે તો બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે ફર્સ્ટ આ જે નંબર છે 1 એ હું અહીંયા લખી નાખીશ. આ જે આન્સર છે આમાં એડ થશે 1 + 1 0 0 + 1 0 + 0 0 0 + 1 1 1 + 1 0 0 + 0 0 0 + 0 0 + 0 0 0 + 1 1. ઓકે, તો આ થઈ ગયો મારો કયો નંબર, 1 0 0 1 0 0 0 1. આ થઈ ગયો મારો બાઇનરી નંબર. સમજો, આ 1 પહેલા નીચે આવી ગયો, આ 1 આની અંદર 1 + 1 0 0 + 0 0 0 + 1 1 1 + 1 0 0 + 0 0 0 + 0 0 0 + 1 1. આ થઈ ગયો મારો બાઇનરી નંબર. ઓકે, તો અહીંયા ગ્રે ટુ બાઇનરી કરવું હોય તો અપ ડાઉન કરવું પડશે, અપ ડાઉન કરવું પડશે, અને બાઇનરી ટુ ગ્રે કરવું હોય તો જમ્પ કરવા પડશે. શું કરવા પડશે, જમ્પ કરવા પડશે. ક્લિયર? ચલો નેક્સ્ટ થોડું એક્ઝામ્પલ ફરીથી જોઈએ આપણે, એટલે વધારે આઈડિયા આવી જશે. અહીંયા એક્સ પર એક્ઝામ્પલ 1 1 0 1 0 1 આપેલો છે, ગ્રે નંબર, અને બાઇનરીમાં કન્વર્ટ કરવો છે. શામાં કરવો છે, બાઇનરીમાં. ઓકે, ચલો ગ્રે નંબર જે આપેલો લઈએ છે 1 1 0 1 0 1 and 1. ઓકે, આ જે ફર્સ્ટ નંબર છે 1 એ નીચે આવી ગયો, આની અંદર એડ થશે 1 + 1 0 0 + 0 0 0 + 1 1 1 + 0 સોરી 1 1 + 0 1. ફરીથી સમજો, 1 અહીંયા આવી ગયો, 1 + 1 0 0 + 0 0 0 + 1 1 1 + 0 1 1 + 1 0 and 0 + 1 1. ઓકે, તો આ મારો નંબર થઈ ગયો 1 0 0 1 1 0 1. આ થઈ ગયો મારો બાઇનરી નંબર. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો તમારે હોમવર્ક હું અહીંયા આપું છું, એ હોમવર્ક તમારે મને મોકલવાનું છે 1 1 1 0 1 0 1. આ ગ્રે નંબર છે, એને મારે બાઇનરીમાં કન્વર્ટ કરવો છે, તો ફટાફટ મને કન્વર્ટ કરીને આપી દો. કોમેન્ટ કરી આપો વિદ્યાર્થી મિત્રો, જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે. ઓકે, તો આ ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે થઈ ગયું. હવે નેક્સ્ટ જોઈએ આપણું ડેસિમલ ટુ એક્સિસ 3. આ જેમ બાઇનરીના કોડ હતા એ રીતે ડેસિમલ ટુ એક્સિસ 3 કોડની વાત કરવાની છે. તો એક્સિસ 3 કોડમાં શું હોય છે, ડેસિમલ નંબર શું હોય છે અને એક્સિસ 3 કઈ રીતના કન્વર્ટ કરવાનો છે. તો સિમ્પલ હું અહીંયા ઉદાહરણ આપું તમને. એક્સ પર એક્ઝામ્પલ મને ડેસિમલ નંબર આપ્યો છે અહીંયા 4. આ ડેસિમલ નંબર આપ્યો છે, એને મને આ રીતના એક્સિસ 3 પૂછ્યો હોય, તો આનો મતલબ શું છે કે જે ડેસિમલ નંબર આપ્યો છે એને એક્સિસ 3 માં કન્વર્ટ કરવાનો છે. તો એના માટેની પ્રોસેસ શું છે, ફર્સ્ટ જે નંબર આપ્યો છે ડેસિમલ નંબર, આ નંબર છે મારો ડેસિમલ નંબર, એમાં હું +3 એડ કરીશ, એટલે એક્સિસ 3 કરવા માટે એડ કર્યા એટલે થયો કેટલો નંબર, 7. હવે આ જે 7 નંબર થયો એને હું 4 ડિજિટમાં બાઇનરીમાં લખીશ, 4 ડિજિટમાં બાઇનરીમાં લખીશ. એટલે મારો 4 ડિજિટ બાઇનરી નંબર શું થાય, 0 0 સોરી 0 1 1 1. તો આ થઈ ગયો મારો એક્સિસ 3. યાદ છે કઈ રીતના, ફર્સ્ટ બીટ હોય એની વેલ્યુ કેટલી હોય, 1 હોય, બીજાની 2 હોય, ત્રીજાની 4 હોય, 8 હોય. તો અહીંયા એ 7 નંબર થઈ ગયો. આ થઈ ગયો મારો એક્સિસ 3 કોડ. ક્લિયર? સમજો, ફરીથી સમજીએ, થોડું વધારે ઉદાહરણ લઈએ.
504 નંબર ડેસિમલ નંબર આપ્યો છે, એક્સિસ 3 માં કન્વર્ટ કરવો છે, એક્સિસ 3 માં. ચલો એક્સિસ 3 માં કન્વર્ટ કરવો છે તો શું કરીશું? અહીંયા 504 નંબર છે, +3 એડ કરીશ, બધા બીટમાં +3 એડ કરીશ. ઓકે, ચલો +3 એડ કર્યો, અહીંયા +3 એડ કરીશ અને +3 એડ કરીશ, એટલે નંબર શું થશે? અહીંયા 7, અહીંયા 3 એન્ડ અહીંયા થશે 8. થઈ ગયું. ચલો આના 4 બીટમાં વેલ્યુ 0 1 1 1, અહીંયા 4 બીટમાં 3 ની વેલ્યુ 0 0 1 1 અને 8 ની વેલ્યુ થશે 1 0 0 0. ઓકે, તો મારો નંબર થઈ ગયો 1 0 0 0 0 0 1 1 0 1 1 1. આ થઈ ગયો મારો એક્સિસ 3 કોડ રેડી. ઓકે, આ થઈ ગયો મારો એક્સિસ 3 કોડ. ક્લિયર? તો આ રીતના એક્સિસ 3 કોડ બનતો હોય છે. હવે આનાથી ઉલટું થતું હોય છે એક્સિસ 3 માંથી ડેસિમલમાં, એ પછી જોઈએ. ચલો ફરીથી થોડો એક્ઝામ્પલ બીજો લઈ લઈએ એક્સિસ 3 કોડનો. x ફોર એક્ઝામ્પલ 2046 આપ્યો છે. ઓકે, અને એને મને ડેસિમલ નંબર આપ્યો છે અને એને કીધું છે ભાઈ એક્સિસ 3 કોડ મેળવો. ઓકે, તો ફર્સ્ટ અહીંયા શું કરીશ? 2 0 4 and 6 +3 and +3 આ એડ કરી દીધા. ચલો 6 + 3 9, અહીંયા થઈ જશે 7, અહીંયા થઈ જશે 3 એન્ડ અહીંયા થઈ જશે 5. આની 4 બીટમાં વેલ્યુ શું થશે? 1 0 0 1, 8 અને 9 થઈ જશે 7, એટલે વેલ્યુ શું થશે? 0 1 1. 3 ની વેલ્યુ 4 બીટમાં 0 0 1 1 અને 5 ની વેલ્યુ થશે 0 1 0 1. તો અહીંયા આન્સર આવશે 0 1 0 1 0 0 1 1 0 1 1 1 1 0 0 1. આ થઈ ગયો મારો એક્સિસ 3 કોડ રેડી. ક્લિયર? તો આ ટાઈપના એક્સિસ 3 કોડ બનતો હોય છે. ડેસિમલ ટુ એક્સિસ 3 આ રીતે બનાવાય છે. ક્લિયર? ચલો તમને એક હોમવર્ક આપું છું વિદ્યાર્થી મિત્રો, એ હોમવર્કનો આન્સર તમારે મને મોકલી આપવાનો છે. આ ડેસિમલ નંબર છે, તમારે મને આનો એક્સિસ 3 કોડ મોકલવાનો છે. ક્લિયર? ચલો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આનો એક્સિસ 3 કોડ મોકલી આપે છે. જ્યારે પણ કોમેન્ટ કરો ત્યારે ખાસ અહીંયા રકમ જે આપી છે લખજો, એટલે મને આઈડિયા આવે સાચું છે કે ખોટું છે એવું તમને કોમેન્ટ કરીશ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? આ બધી જ પીડીએફ હું WhatsApp ગ્રુપની અંદર શેર કરી દઈશ. તમને ખાસ કહું છું WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જજો. હજી સુધી જોઈન ના તો ફટાફટ જોઈન થઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ચલો લાસ્ટ ટોપિક ચેપ્ટરનો એક્સિસ 3 કોડમાંથી ડેસિમલ નંબરમાં કન્વર્ટ કરવું છે. x ફોર એક્ઝામ્પલ મને અહીંયા નંબર આપ્યો છે 1001 નંબર આપ્યો છે. આ એક્સિસ 3 કોડ છે, એને મારે ડેસિમલમાં ફેરવવો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે નંબર આપ્યો છે 1001 આપ્યો છે, એને હું પહેલા કન્વર્ટ કરીશ બાઇનરીમાંથી ડેસિમલમાં. તો શું થશે? અહીંયા 4 અને 1, એટલે આની વેલ્યુ કેટલી થઈ ગઈ? 9 થઈ ગઈ. એમાંથી હું -3 બાદ કરી દઈશ, એટલે આ 6 નંબર. તો આ થઈ ગયો મારો ડેસિમલ નંબર. ઓકે, પહેલાથી ઊંધી પ્રોસેસ હતી, સમજીએ, ફરીથી સમજીએ, વધારે આઈડિયા આવશે. 0101 ઓકે, આ નંબર આપ્યો છે એક્સિસ 3 કોડ. એક્સિસ 3 કોડ આપ્યો છે, એને મારે કન્વર્ટ કરવો છે ડેસિમલમાં. તો ફર્સ્ટ જે નંબર આપ્યો છે 1000 0111 0101, તો 4 ના ગ્રુપ પાડી દો. ચલો 4 ગ્રુપ પડી ગયા. આની વેલ્યુ શું થશે? 4 અને 5 થશે. આની વેલ્યુ થશે 7, આની વેલ્યુ થશે 8. ઓકે, હવે -3 કરી દઈશ, -3 કરી દઈશ એન્ડ -3. તો આ થઈ ગયા મારા 2, આ થઈ ગયા મારા 4 અને આ થઈ ગયા મારા 5. તો 5 4 3 આ થઈ ગયો મારો ડેસિમલ નંબર તૈયાર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે એક્સિસ 3 કોડ બનતો હોય છે. એક્સિસ 3 માંથી ડેસિમલ બનાવવો હોય તો +3 એડ કરવાના હોય છે. ડેસિમલ માંથી એક્સિસ 3 બનાવો તો +3 એડ કરવાના હોય છે, અને એક્સિસ 3 માંથી ડેસિમલ બનાવો તો -3 કરી એનો આન્સર મેળવવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે, બધા જ કન્વર્ટર 4 પાઠ જેટલા મેં અપલોડ કર્યા છે એ બધા જ પાઠ તમારે પરફેક્ટલી કરી લેવાના છે. ચેપ્ટર નંબર 1 આખું ક્લિયર થઈ જશે. હવે તમારું ચેપ્ટર નંબર 1 ક્લિયર થઈ જાય એટલે ફટાફટ મને
કોમેન્ટ કરો જેથી આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરી દઈએ. આગળના વર્ષોના વિડીયો મૂકેલા છે એ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જેટલા આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે એટલા પણ આગળના વર્ષના ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે. તો ફટાફટ એ પણ તમે ચેક કરી શકો છો, તૈયારી કરી શકો છો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જાય. જોડે જોડે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપની અંદર હજી સુધી જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જાઓ જેથી તમને દરેક ઇન્ફોર્મેશન અમે તમારા સુધી પહોંચાડી શકીએ. એમાં કોઈ જ તમારો ચાર્જીસ નથી, ફક્ત લિંક ઓપન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે, લિંક ઓપન કરો, વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજું ખાસ તમારે એડવાન્સ તૈયારી કરવા માટે દરેક ચેપ્ટર વાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર, પેપર સોલ્યુશન, જીટીયુસ પેપર, ક્વેશ્ચન બેંક, સુપર 30 આ દરેક વસ્તુના કોર્સ આપણે અપલોડ કરી દીધા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો, લાઇક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ કરી દેશો વિદ્યાર્થી મિત્રો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.